રાજકોટ અગ્નિકાંડમાં 30થી વધુ લોકોના મોત થયા છે અને અગ્નિકાંડના મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોઈપણ સેફટી વગર ગેમ ઝોન ચલાવતા 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં 3 આરોપીના 14 દિવસ માટેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટમાં સરકારી અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી, જેમાં યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુવરાજ સોલંકી, નીતિન જૈન તથા રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. રાજકોટ અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ લેવામાં આવ્યા છે, ત્યારે આજે રાજકોટ ગેમ ઝોનના 3 આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ આરોપી યુવરાજ સોલંકી, નીતિન જૈન તથા રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ 3 આરોપીને 14 દિવસ માટે રિમાન્ડની માંગ કરી હતી. અલબત્ત કોર્ટે સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ 3 આરોપીના 14 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને તેમને 14 દિવસના રિમાન્ડ માટે મોકલી આપ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.